ભાઈ રિહાઈ જામાં તું રિહાઈ જા ને પછી એના કરતા છે ને સંદીપ હારે વાત કર લે ને તમે બે માણસ રોગે રોગા ઓલું કરો તી. હું તો હાસી વાત કરું બહુ એને છે ને અટાણ દીકરી મગજ છે ને ઠેકાણ નથી. તું રોગે રોગે એને બોલાયમાં કારણ વગરનું એને છે ને મગજ ઠેકાણે નથી. હું તો બા ગાંઠે એમ કહું કે ફોન કરી લ્યો ને તમારા બે ભાઈઓને વાત કરવાની છે. અમારે થોડું કંઈ વયસમાં બોલવાનું એમ બોલી એમાં તો તમે મને ઉપાડવા માંડ્યા. હું શું કરું એમાં તમે ઓલું વાડીનું ન થતું તો એમાં મારો કંઈ વાતું કરતા મને મગજમારી કરો મારા સામુથી. હું તો ગાંઠેકની સાથ દઉં તમારો હું બા પાછા તો તમે અમને જ ઓલું કરો. રાડું નાખજે મારી સામે રાડું તો તું નાખતી જ નહીં. હું તને પહેલાં કહી દઉં ખોટે ખોટી રાડું નાખ થઈ હતી મગજમારી કરતી કારણ વગરની થઈ જાય. અમારા બે ભાઈઓને જીવ હોય ને છે ને સિટીમાં કે ધૂમધકાર નથી રહેવાનું. ન્યાય છે ને આપણે શું કહેવાય કરકસર કરીને રહેવાનું છે. તને એમ કે સોનલ રી એમ રહી એમ નહીં રહેવાય. હું તને પહેલાં કહી દઉં હો. લે બા જો બા હું ગામડે રહું તો કોઈ દી મેં કીધું કે મારે હાટું ઓલા બધી બાયું ખાતી હોય મગાવીને વડાપાઉં લઈ આવજો ને એક દી પાણીપુરી લઈ આવજો ને એક દી ભેળ લઈ આવજો ને એક દી સમોસા લઈ આવજો ને એમ કોઈ દી મેં બા મગાવ્યું ગામડે. તમારા દીકરા કેટલી વાર કોઈ જતા હોય સિટીમાં કામ હોય તી એટલે પાસે હે તો ત્યાં ઘણું મળે ઓલા કોનું કાકાને દુકાઈને ને મગન મામાને દુકાઈને હે તો કોઈ દી મેં મગાવ્યું ને પાછા તો તમે એમ કહો છો કે ત્યાં એમ નહીં રહેવાય. કોઈ દી તમે મને કહો હું મગાવ્યું કોઈ દી છોકરા આવે નથી સાયકું કે હું આવે ને હું નહીં હે ને કોઈ દી ઘેરે નથી બનાવ્યું તો કંઈ હું કંઈ એમ કંઈ ત્યાં આપણે શું કહે પસેડી હોય પ્રમાણે હોય તાણવાની હોય કંઈ રહેતા હોય બીજા એમ ના આપણે રહેવાનું હોય. આપણે સિટીમાં રહીએ કે નહીં હું તો એ જોવાનું છે. તમે લ્યો મને એમ રાયડું નાખો હતી કોકની ખીદ મારી ઉપર ઉતારતા જ નહીં. હું તમને પહેલાં કહી દઉં જેને કહેવાનું હોય ને એને કહી દેજો. ગીતાભાઈ વહુની વાત સાચી છે. નરકર અટાણ બાયું છે ને શનિ રવિ તો બાયણે જ ખાવાનું હોય. કોઈ દી ઘેર બનાવતી નથી ને કોઈ દી મોટી વહુએ તને એમ કીધું નથી કે આ લઈ આવો ના ખાવું ને કોઈ દી બિસાડીને મન થાય તેમ કે હાલો ને બા આપણે બ્રેડ પકોડા બનાવીએ મને ભાવે. બિસાડીને બહુ આવડે નહીં તોય કરે કંઈ ઓલું નથી થાય વહુ કે મગાવે હાલો 500નું વાતું કરતો ગાંઠેકની બિસાડી ઓલું કરીએ કે નાના કસર કર્યું તો આપણે ઘરમાં કામ આવીએ કે સોનલની જીમ નથી હાલો ખાવા જાઉં હાલો વાં લઈ જાઉં એમ કોઈ દી નથી કર્યું. એટલા વળ થયા બહુ આવી ખોટું ન બોલાય મારાથી. ખોટો તું એને છે ને વટતો નહીં પહેલાં કહી દઉં. હું એમ નથી કહેતો બા. હું એમ કહું કે નહીં આપણે આવી હરખી રીતે રહેવાનું થાય એમ. જો સોનલ રી મગાવે કરે એ આપણે બધું જોયું ને 8-9 મહિના રહ્યા. હું કહું તું એમ ન વિચારતી કે આપણે એમ જ રહેવાનું થાય એટલે હું એને હરખી વાત કરું બરાબર ને. એને એમ ન થાય કે જો મારે એમ જ રહેવાનું છે. સાચી વાત કે ખોટી વાત બા. હવે હું સંદીપને ફોન કરી લઉં અને કહી દઉં કે આવી રીતે છે બધું અને તું અહીંયા આવી જા કે આમાં આવી જા બરાબર ને. ઈ તો ભાઈ બરાબર પણ અમારે બેને ને આવવું જોઈએ ને સાઈન ને આ તે બધું કરવી જોઈએ તા બાપુજી નહીં મેસેતી તો તમે જાઓ તેથી ભેગા આવીએ કે તમે અમને ફોન કર્યો ના હતા હું પૂછું તમારે જો ઘરે કેદીના બંધ પડ્યા ત્યાંથી એ હમું નમું હે તો હું કહું ને બેગદી કરવા લાગુ એમ તો તું કહેતો હોય તો ભેગા આવીએ બહુ શું કહો છો તમે બે તો પછી અમે એ પ્રમાણે લુગડા ભરીએ તો તાર બાપુજી મને કહેતા હતા પૂછી લે એ પ્રમાણે એટલે કહું. બાકી તું સંદીપ આવે બે ભાઈઓ તમે વાત કરી લ્યો બરાબર ને. એ તો બા એવું હોય તો જે દી સાઈન કરવાની હોય તે દી આવજો. એ તો હમું નમું તા તો હું કરી લઉં એ કંઈ વાંધો નથી. મારી પાસે આ બધી તૈયારી કરવી જોઈએ મારી પાસે બધામાં ન ફુગાય ને. એવું હોય તો તમને ફોન કર્યું તો અહીં આવજો બરાબર ને તમને કહું. બાકી શું કહેવાય અઠાણ તમે બપોર પછી ગાડી નીકળી જાય પાછા માસી છે ને વળી માસી બિસાડા ગામડે આવે સાચી વાત ને એ રોકાણા હજી એટલે. હું પછી આવો બાન બાપુજીનું કામ પડીએ ને વાતું કરતી તું પણ ત્યાં બાન બાપુજી સાઈન વગર વેસાય વાડી હે બે દી બહાર તો કામ કરવા લાગીએ બેઠક તને લેટ કરતી. કેવી છે તું તો હાવ એમાં રાયડું હું નાખું હું તો કહું કે માસી અહીં સેતી માસી થોડા ને આવીએ એટલે મેં કીધું લે પાછા તો તમે મારા ઉપર ઉપડો છો કારણ વગર. રાયડું નથી નાખતો તને કહું છું તને ખબર પડે ને કે કઈ રીતે હું કેમ રહેવા એ વાતું કરતી. તને ખાલી કહું ભલે તે કંઈ મગાયું કર્યું નથી એ તો મને ખબર છે કે એટલા વર્ષ ત્યાં હું જોઉં છું કે તું કોઈ દી કંઈ ખાવું કરું આ તે કંઈ મને બધી ખબર છે. તો પછી દીકરા વહુ ઉપર ખોટો ઉપાડમાં તું છે ને સંદીપને ફોન કરી લે રોગે રોગો ઉપડે તમે બે ભાઈઓ વાતું કરી લ્યો ને બરાબર ને. રોગે રોગો બહુને બિસાડીને કારણ વગરની ઉપડે ઉપાડે હતી હે એના કરતાં તમે વાત કરી લ્યો બે ભાઈઓ. ક્યાં તને કંઈ બીજું કંઈ કોઈએ કીધું તાર બાપુજીની આવી ગઈ આથી કોઈ વાંધો નહીં અમે બે દી પછી જઈએ એવું લાગે તો અહીં આવ્યું એવું કંઈ નથી કે તમારે ભેગા જ આવીએ બરાબર ને. હા એટલે જ ને બા મારે કેદીનું ઘર પડ્યું હતી હમું નમું કરી લઉં ને બધું થઈ જાય ને તો મારે પછી નિરાજ ને બા બરાબર ને પછી હમું નમું કરીએ જો વાડી વેસાય
તો પછી સિટીમાં ગોતવા જાઉં જોહે ને બરાબર ને બા, એટલે વાત છે તી હું કહું થોડાક ત્યાં રહ્યો ને હું પછી ફોન કરીશ કંઈ તમે આવજો તમારે તેમાં કોઈ વાંધો નહીં. ત્યાં તું એવું હોય તો પછી મને ફોન કરજે ત્યાં અમે આવ્યું બે માણસ કાં ભાઈ બરાબર ને પછી જો એવું હોય તો તમને સિટીમાં ચડી જાય ને બેન તો પછી છે ને અમે ત્યાં અહીંયા જાઉં ખોટા ભાઈ ભાડા ન ભરવાના હાસી વાત ને ખોટે ખોટું અમારે અહીં અજાણી જગ્યામાં રહેવું એના કરતાં અમારું ત્યાં જૂનું જાણીતું તે અમને ગમે ને બધું ઓલું થઈ જાય બરાબર ને ભાઈ હાસી વાત ને એટલે બહુ ને કહું ઈ તો બા હજી જો છે ને તમારે 2-3 મહિના તો વેસાય પછી અમને ત્યાં જડે આ તે ત્યાં સુધી તો જો તમારે અહીં રહેવું જ પડે એવું નથી કે તરત તમને ત્યાં બરાબર ને રહેવા આવતા રહ્યો આશી વાત ને હમણાં તમારે 3-4 મહિના ત્યાં રહેવા જ પડે ને અમારે બધું ગોતીએ ને વેસાઈને તો વારે લાગે બરાબર ને તમને કહું હાસી વાત કરો ને હા હાસી વાત છે ને તારી ના તા વાત કરું પછી ખોટા ભાડા ભરવા નહીં વિના કરતા અમે ત્યાં રહીએ બરાબર ને તાર હવરા નહીં ઓ પછી બિસાડાને વાડીએ જાઉં હોય તો જઈને એટલે હું કહું કે એટલે તને વાત કરું છું કે તો તું છે ને પછી અમે ત્યાં વયા જાઉં બરાબર ને હા એ તો અમે જઈએ પછી તમારે ત્યાં ચાલતું રહેવાનું છે બરાબર ને એમાં ક્યાં કંઈ મનાઈ નથી તમારું છે ઘર ક્યાં બરાબર ને બા હા હવે છોકરા તું ફોન કર લે મારો દીકરો જરીક હાલો હું સંદીપને ફોન કરી લઉં વાત કરી લઉં વયસમાં બે જણ્યું કંઈ બોલવાનું નથી પહેલાં કીધું ત્યાં અમે કંઈ બોલીએ તમને તાર બાપને તમે બે વયસમાં બોલીએ એવું જ લાગે કોઈ દી તને એમ નથી લાગતું કે બા મારો સાથ દે હે તને કોક દીક તો એમ થાય કે બા બધું કરે છે ત્યાં તારા હવરાને મનાવ્યા ને મેં ઓલું કર્યું વાતું કરતો પાછો તા તું મને એમ કે વયસમાં ન બોલતા મોટી છે હું કોક દીક તમારું ઓલું કરો સાચી વાત છે બા તમારી આ ચીરીકીનો મગજ જાય ત્યાં જો મને હમણાં કેવું ઘી જાય એને એવું મગજ છે કંઈ વાંધો નહીં હું ફોન કરું બે જણી ચૂપ થઈ જાઓ હાલ ઘડીક ઓલી ગઈ તો હું ટીવી જોઈ લઉં ઘડીક વાર નકર પાછી કે તમે ટીવી જોવો સોને જैसे बाल है उसके चांदी जैसा तन वो है वो है वो है वो है मेरी बेबी नंबर 1 वो है वो है वो है वो है मेरी बेबी नंबर 1 बेबी नंबर 1 बेबी बेबी नंबर 1 बेबी नंबर 1 बेबी नंबर 1 કેવા મસ્ત સોંગ આવે બેબી નંબર તો કહેવાની છે મને કહેતી હું કેવી છું અપ ટુ ડેટ એ તો મને ખબર છે અપ ટુ ડેટ वो है वो है वो है वो है मेरी बेबી નંબર 1 શાંતિ મળ્યો 5 મિનિટ એવી શાંતિ મળી મને એમ થઈ ગયો ઓહો જોઈ લે મારી દીકરી ખુશ ચાલુ છે વાતું કરવાની જોઈએ ને હું વાતું કરતી ખબર નહીં એટલી વાતો મને ક્યાંયથી જડે નહીં મારી દીકરી એવી વાતો કરે મારી બા આવે તો એના આમ હોબળો ચડાવીને ભાગે ઊંઘથી જાણે ઉંદેડી ભાગે ઘરમાં આ વળી ભાઈનો ફોન આવ્યો હાલો હા ભાઈ જય શ્રી કૃષ્ણ કેમ છે મજામાં હા ભાઈ મજામાં છું તું કેમ છે મજામાં છે ને મેં કીધું કાલ ફોન કરું શું કરતો હતો હા રહ્યો બસ જો ઘડીક નવરો હતો ટીવી જોતો હતો શું કરે બા ને ભાભી ને છોકરા ને બાપુજી મજામાં ને બધાય સારું છે ને હા બસ જો ભાઈ સારું છે ને બાપુજી ઘેર છે હું અહીંયા એક પાસે છે ને વાળો ત્યાં બેઠો હું કહું હું સંદીપને ફોન કરું તો બાપુજીનો ફોન તો આવ્યો જ છે કે આવી રીતે મોટો કહે એટલે મારે ભાઈ વાડી વેચવાની થાય છે બોલ તારે વેચવાની છે કે નથી વેચવાની કે શું કરવાનું છે એ મને કહે ના ભાઈ જો મારે તો નથી વેચવી બાપુજીને એના ભાગની નથી વેચવી તારે વેચવી તો તારી સાઈડની છે વેચી નાખ મને બાપુજી કીધું પણ ભાઈ જો હું તને એક વાત કરું તો અહીં સિટીમાં આવી ખર્ચા પૂરા થાય નહીં ને તારા વાડીના આપણા કેટલા 4 લાખ આવીએ બહુ તો 5 લાખ આવ્યા એટલી કંઈ આપણી જમીન સારી નથી એટલો ભાવ આવી હું તને સાચી વાત કરું તારી મરજી તારે વેચવી ન વેચવી પણ અમારે તો નથી વેચવી બરાબર ને એટલે હું તને કહી દઉં તું તારી વેચી નાખ કંઈ વાંધો નહીં એ તો બરાબર પણ તમને ખબર ને વાયુવાળો ભાગ મારો થાય એટલે મારે 50,000 લાખ રૂપિયા વધારે આવે તને બાપુજીએ વાયુવાળો ભાગ દીધો તને દેવાનો હતો મને દેવાનો હતો મેં એને કીધું હતું કે મારો ભાગ થાય તને ખબર છે ને ભાઈ આ તો તું મોટો હે એટલે કંઈ હું એમ નથી બોલતો પણ હે ને વાયુવાળો ભાગ મારો હતો બાપુજીએ મને દીધું હતું ને આપણે હે ને એ પહેલાંથી પાકું જ થયેલું હતું ભાભી નહોતા આવ્યા ને એ પહેલાંની આ વસ્તુ થયેલ છે પણ કંઈ વાંધો નહીં અટાણ તું બોલે છે તો આ તો સોનલ નથી એટલે મારે તને કંઈ વાત કરાય ન કહું એની સામે વાતે ન કરી શકું કંઈ વાંધો નહીં તું વાયુવાળો ભાગ લઈ જા કંઈ તને 2 લાખ વધારે મળીએ ને આ તો સોનલના જ ન કરે એમાંથી પાછા ઝઘડા થાય મારે તારે યાર બાંધવાનું નથી થતું પહેલેથી આપણે ભાગલા પડી ગયા હતા પણ તું અત્યારે એને અમત તો નથી કંઈ વાંધો નહીં તું વાડી વેચ નાખ તારે જેમ કરવું એમ કરું હું તને નથી કહેતો વાયર કોર લઈ લે કંઈ વાંધો નહીં તું એની સાઈડ લઈ લે
ના વાત કરું હું તને મારી એની કોઈ કે ક્યાં ભાભી આવ્યા તું એમ કે કંઈ એમ આપણે નક્કી થયું તું વાડીમાં કંઈ નક્કી થયું જ ને તું ખોટે ખોટું એમ બોલજે માં કંઈ નક્કી નથી થયું એક જ વસ્તુ નક્કી થઈ હતી કે વાડીના 3 ભાગ પડીએ બીજી કંઈ એમ નતું કીધું તારી આની કોર્સ ને હું કોર્સ ને હા શું બોલছো સંદીપ તું ખોટી વાત ન કરજે ભાઈ કંઈ ખોટી વાત નથી કરતો ને મારે કંઈ ખોટી વાત કરવાની થતી નથી. તું વાઇકોર લઈ લે ને તો નથી યાર. તું હે ને હવે બધું ભૂલતો જા. જે બધું થાય ને એ બધું ભૂલતો જા. બધી મેં તારી મદદ કરી છે અત્યાર સુધી. મેં તને પૈસા મોકલાવ્યા હતા. કોઈને વાત કરી કે હું તને પૈસા મોકલાવતો? સાચું બોલજે તું. કાનો કાન ખબર પડી? સોનલને નથી ખબર પડી, નથી બાને પડી. ગમે ત્યાં નામા હોય તો તું એમ કે આ નામું ભરવાનું છે ભાઈ, તો મેં ફટાફટ ભરી દીધું. આ તો તને વાત કરું નીકળી વાત એટલે. પણ તું હે ને સમજતો નથી. તને એમ કે ઝીણકો ભાઈ આમ ને ઝીણકો ભાઈ આમ, તને જી ચડાવે એનું તું ઓલું ન કરજે. હું તને સાચી વાત કરું, એકબીજા ભાઈઓને જરૂર પડે એટલું તું યાદ રાખજે. ઓહો ભાઈ ત્યાં વળી 2 દિન 5,000 કોક દી 6,000 કોક દી 3,000 એમ ભર્યા એમાં તો તું અટાણ મોટા ભાઈને સંભળાવા બેઠો એટલી તને બુદ્ધિ નથી આવતી ભાઈ એટલા વર્ષથી મા બાપને હાંસવા કેવી રીતે ખર્ચો દીધો એ તું મને કે વાતું કરતો પાછો તો મારા ઉપર ઉપડે હેલે કંઈ વાંધો નહીં ભાઈ, જી હોય જી તારે સમજવું હોય. મારે તને કંઈ નથી કહેવું. તારે વેચવાની થાય તો તું વેચી નાખ. તારી જી સાઈડ હોય બરાબર ને. તને કહી દઉં સારું પછી તું એમ કે આમ ને તેમને અમારી છે ઓલી છે ને તારે છે ને આવું જોઈએ ને સાઈન કરવા ઓકે એટલે તને હું કાલ ફોન કરી દઉં એટલે વાત થઈ ગઈ પૂરીને વાઈકો હે 4 વીઘા હું વેચું છું હું સિટીમાં ગમે એમ કરું ગમે ધંધો કરું બરાબર ને તમારે કંઈ દખલગીરી કરવાની થતી નથી. હા ભાઈ કંઈ વાંધો નહીં. તું એની કોઈ વેચી નાખ અને બાપુજીને ચોખવટ કરી દેજે કે મને સંદીપ એ તો હું બાપુજીને ફોન કરી દઈ કે કંઈ વાંધો નહીં વાઈફ કરે ને આપી દો બરાબર ને. ઓલી સાઈડ મારે કે 2 લાખમાં ઓછું આવે મને કંઈ નહીં વાંધો આવે બરાબર ને ભાઈ. તારે 2 લાખ વધારે આવે તો તારે વાપરવા થાય બરાબર ને. હા બરાબર હાલ ભલે હવે મૂકું હો પછી ફોન કરી ને હવે તું બાપુજી હારે વાત કરી લેજે હો. હા ભાઈ ભલે કંઈ વાંધો નહીં હો ને. સારું બધાનું યાદી દેજે અને કંઈ કામ હોય તો ફોન કરજે અને જે વેચાય તે ફોન કરજે ત્યાં હું સાઈન કરવા પૂગી જાય બરાબર ને. અને બાપુજી હમણાં તો અહીં છે કે નહીં આવવાના છે કંઈ ખબર તને? એ કંઈ નક્કી નથી હું તને કંઈ નક્કી થાય ને એ પ્રમાણે ફોન કરી અત્યારે મને કંઈ ખબર ન પડે મારે તારી ભાભી પૂછવું પડે હો. હા ભલે હાલ કંઈ વાંધો નહીં હો. હાલ ભલે જય શ્રી કૃષ્ણ. હા જય શ્રી કૃષ્ણ. છે ને બધાય કેને કહેવું આમાં કોઈને કંઈ પગાય એમ નથી. કંઈ વાંધો નહીં કરવા દો જેમ કરે એમ. તો આ ટીવી જોઉં.